પપ્પુ યાદવ દ્વારા જે પ્રકારે સંસદ ભવનમાં જઈને સ્ટન્ટ કરવામાં આવ્યું અને સનાતન ધર્મ વિશે જે નિવેદન કરવામાં આવ્યું, સાધુ સંતો આ નિવેદનને કેવી રીતે જોઈ ગયા? પ્રથમ વાત તો એ છે, આપ સૌ તટસ્થ, પારદર્શી અને નિર્ભય અને નિડર લોક સંસ્કૃતિનો એક અવાજ એવા પત્રકાર મિત્રોની સમક્ષ કે સંસદ ભવન છે ત્યાંથી આપણા રાષ્ટ્રના વિકાસના માનાંક નક્કી થતા હોય. સંસદ ભવનની ગરિમા અને પવિત્રતા કોઈ મંદિર કે આશ્રમથી કમ નથી. એટલે સંસદ ભવનના પ્રાંગણમાં આવું નાટક કરવું, સનાતન ધર્મનો આવી રીતે વિરોધ કરવો, સંતો અને બ્રાહ્મણો જેનો કોઈ પણ પ્રકારે ક્યાંય લેસ માત્ર દોષ નથી એના પર ટિપ્પણીઓ કરવી, દોષારોપણ કરવું, સમગ્ર વિશ્વમાં વસતો સનાતનની અત્યંત વ્યથિત છે ને દુઃખી છે. સંતો પણ ખૂબ દુઃખી અને આહત છે. પપ્પુ યાદવે જે પણ આ કૃત્ય કર્યું એ અક્ષમ્ય કૃત્ય, એની કોઈ ક્ષમા જ ન માગી શકાય. જધન્ય અપરાધ છે. એને સંસદનું પણ અપમાન કરેલું છે, આપણા સંવિધાનનું પણ અપમાન કરેલું છે અને હિન્દુ સનાતન ધર્મનું પણ ઘોર અપમાન કરેલું છે. એટલે સંતો ખૂબ વ્યથિત છે, ખૂબ આહત છે. સમગ્ર સનાતન ધર્મ આનાથી આહત છે. શું થયું? એટલે પપ્પુ યાદવે શું વેશ ધારણ કર્યો હતો, ત્યાં જઈને નિવેદન કર્યું હતું જેનાથી આ સાધુ સંતોમાં નારાજગી? એકચ્યુઅલી આ લોકો એવા છે કે એમને રામ મંદિર સાથે કે રામ સાથે કે સનાતન ધર્મ સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી, કોઈ લેવા દેવાનો સંબંધ નથી. જે લોકોએ રામ જન્મભૂમિ આંદોલન વખતે કાર સેવકો ઉપર ગોળીઓ ચલાવેલી, જે લોકોએ આ આંદોલનને દબાવવાની કોશિશ કરી, કેટલાય કાર સેવકોના એમાં શહીદી વીરગતિ મળેલી, એવા લોકો માત્ર ને માત્ર પોતાની વોટ બેંક સાધવા માટે થઈને, પોતાની વોટ બેંક કરવા માટે અત્યારે જે કંઈ સત્તામાં છે એ સરકારને બદનામ કરી અને એન કેન પ્રકારે સત્તામાં આવવા માટેના વલખા મારે છે. એથી વિશેષ આમાં કોઈ જ બીજું તથ્ય નથી. શું માનો છો આ નિવેદનને લઈને? સાધુ સંતોની શું માંગ છે? કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ પપ્પુ યાદવ? ખરેખર તો આ અમાનવીય અને જધન્ય કૃત્ય છે, આ અક્ષમ્ય ગુનો છે. છતાં પણ સંતોની, પેલા તો અમારી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષને પ્રાર્થના છે, આપના માધ્યમથી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આવા ઉભયજીવી પ્રાણીઓ છે જે ધર્મને નુકસાન કરે શું રાષ્ટ્રનું ભલું કરી શકવાના હતા? પોતાના સ્વાર્થ માટે થઈને એન કેન પ્રકારે ચૂંટણીઓ જીતી અને સંસદ સુધી પહોંચી ગયા હોય છે અને ધર્મનું આવું અપમાન કરે, એનું સભ્યપદ જલ્દીથી જલ્દી રદ કરવામાં આવે. અને પપ્પુ યાદવ માફીને લાયક નથી, છતાં પણ એ નાક રગડી અને ગીડગીડાય અને સંતોના ચરણોમાં, સનાતન ધર્મના ચરણોમાં અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પડી અને માફી માગે અને એનું સંસદ સભ્ય પદ છે એ રદ કરવામાં આવે, આવી સંતોની માગણી છે. આજની સમયમાં પપ્પુ યાદવ દ્વારા સંતોએ જે વિરોધ કર્યો એના સામે કોઈ પણ પ્રતિક્રિયા નહીં આપે તો સાધુ સંતોની એને પ્રતિક્રિયા આપવાને લાયક જ નથી. આમ તો એની જબ્બર ધોલાઈ થઈ રહી છે. ખરાબ કામ કરે એની ધોલાઈ થવાની જ છે. સંતો દ્વારા અને સનાતનીઓ દ્વારા જબરજસ્ત ધોલાઈ થઈ. એ માણસ ઘરમાંથી બહાર નીકળવા લાયક રહ્યો, કલંકિત થઈ ગયો છે. અને જો એ કોઈ ક્રિયા પ્રતિક્રિયા નહીં કરે તો સંતો એ કમાન એના હાથમાં લેશે. આપ સૌ જાણો છો એ પ્રમાણે સનાતન ધર્મ છે એ સહિષ્ણુ છે, સૌહાર્દ છે, સત્ય, પ્રેમ, અહિંસા અને કરુણા તમારા મારા લોહીમાં ધબકે છે. જો આવું ને આવું જો અન્ય કોઈ ધર્મ વિરુદ્ધ કોઈએ કરેલું તો સર કલામની જ સીધી વાત આવે. પણ સનાતન ધર્મ છે ક્ષમાશીલ છે, ક્ષમા કરે છે, દયાળુ છે. એટલે આગામી દિવસોમાં સંતો બહુ આકરા મૂડમાં છે. એટલે જો પપ્પુ યાદવ આ બાબતે કઈ એક્શનમાં નહીં આવે તો એના અત્યંત માઠા પરિણામો, જો કે માઠા પરિણામો સહન કરવાના તો આવશે જ. તુલસીદાસજી મહારાજે કીધું છે કે માણસની જયારે પતન થવાનું હોય ત્યારે પ્રથમ મતિ હરીલી ના, પેલી એના મતિ હરી જાય. એટલે પપ્પુ યાદવની થોડી ઘણી પણ બુદ્ધિ હશે એ ભ્રષ્ટ થઈ ગઈ છે, નિમ્ન થઈ ગઈ છે, એટલે એને આવું કામ કરેલું છે. ભગવાનની સામે પડેલો છે. અમને કોઈ વાંધો નથી કે તમે કોઈ રાજકીય પાર્ટીનો વિરોધ કરો, તમે ચોક્કસ કરી શકો, અમને કોઈ આપત્તિ નથી. અમને કોઈ આપત્તિ નથી કે તમે કોઈ વ્યક્તિ વિશેષનો વિરોધ કરો, એ પણ તમે કરી શકો. પરંતુ તમે જયારે સનાતનના સંતોનો વિરોધ કરો, ભગવું વસ્ત્ર આ સનાતન ધર્મનું આભૂષણ છે અને વિશ્વમાં ભારત દેશ છે ઋષિ કૃષિની સંસ્કૃતિ છે
આ ઋષિમુનિઓનો સંતોનો દેશ છે, એટલે તમે ભગવા વસ્ત્રનું બિનજરૂરી કારણ વગર કોઈ દિવસ અપમાન ના કરી શકો. તમે ભગવાન રામચંદ્રજીની પ્રતિમા, એનો ફોટો છે, એ કોઈ ગ્રહસ્થીના પગમાં મૂકો છો, ભગવાન રામચંદ્રજીનું તમે કોઈ કાળે અપમાન ના કરી શકો. તમારું પતન તો શરૂ થઈ જ ગયું છે. હજી જો ચેતી નહીં જાવ તો આના અત્યંત માઠા, ખૂબ માઠા પરિણામો અવશ્ય ભોગવવા પડશે. છેલ્લો સવાલ. આ પપ્પુ યાદવ અપક્ષ ઉમેદવારી કરીને સંસદ ભવન સુધી પહોંચ્યા, એના મતદારોને શું હતું? એમના મતદારો એટલે મારા ભારત વર્ષના નાગરિકો, એ ભોળી પ્રજાને પેલા તો મારી ટકોર છે કે તમે કોને વોટ આપેલો છે, અથવા તો પપ્પુ યાદવ કઈ રીતે ચૂંટાયેલો છે, એ પણ એક કદાચ હું ચૂંટણી પંચને પણ પ્રાર્થના કરું છું કે એ એનાલિસિસ કરવામાં આવે કે માણસ કઈ રીતે અપક્ષમાં જીતી ગયેલો છે. અને એ પ્રજાને પણ હું પ્રાર્થના કરું છું અને આપના માધ્યમથી સંદેશો આપું છું કે જે આપણા ઈષ્ટની ગ્લાનિ કરે, આપણા ભગવાનોનું, આપણા ધર્મનું ખંડન કરે, આપણા મૂલ્યો, સનાતન હિન્દુ ધર્મના જે મૂલ્યો છે, જે પ્રામાણિકતાપણું છે, જે એ બધાનું ખંડન કરે, આવા માણસને ક્યારેય કોઈ કાળે સપોર્ટ ન હોય, એનો વિનાશ હોય, એનો વિધ્વંસ હોય. એટલે એ પ્રજાને પણ મારી પ્રાર્થના છે કે આવા અસામાજિક માણસો, આવા ઉભયજીવી જીવો કે જે રાષ્ટ્રને નુકસાન કરે, સનાતન ધર્મને નુકસાન કરે, એને જલ્દીથી ઘર ભેગા બેસાડી દેવા જોઈએ, એની શાન ઠેકાણે લાવવી જોઈએ. અને એને હું તો જનતા જનાર્દનને એક સનાતન ધર્મના સાધુ તરીકે પ્રાર્થના કરું છું કે કઠોરમાં કઠોર દંડ પ્રજાએ એને આપવો જોઈએ કે તમને પ્રતિનિધિ તરીકે ચૂંટીને અમે આના માટે મોકલેલા છે, તમને અમારા પ્રતિનિધિ તરીકે અમે સંસદમાં આના માટે મોકલેલા છે કે તમે અમારા સમાજનું અપમાન કરો, અમારા ધર્મનું અપમાન કરો, અમારા ભગવાનનું. આવી મારી અપીલ છે.